જય માતાજી। કેમ છો બધા મિત્રો? આજે ઘણા સમય પછી આ રીતે મિત્રોને લાઈવ મળવાનું પસંદ કર્યું। આજે બધા કહેતા હોય છે કે આજે ફાધર ડે છે, પણ આપણા બધા માટે તો 12 માસ એ ફાધર ડે હોય છે। આનંદ થાય કે ચાલો એ બહાને પણ ઘણા એવા સંતાનો જે પોતાના મા બાપથી વિમુખ બન્યા છે એ એના તરફ અભિમુખ થાય, તો પણ આજનો દિવસ જે આપણે બધા ઉજવી રહ્યા છીએ એ કદાચ સાર્થક થઈ જાય। અને એટલા માટે થોડીક એવી વાતોનો અજવાસ, પિતૃવંદનાની થોડીક બાબતો મારે સુંદર રીતે મૂકવી છે। હમણાં જ મારા પરમ સ્નેહી આદરણીય રવજીભાઈ ગાબાણીનો એક સુંદર મજાનો લેખ વાંચ્યો। ભીતર આખું વલોવાઈ જાય ને સાહેબ, પછી એ સ્નેહના સ્પંદનો, એ શબ્દ બહાર નીકળતા હોય છે। પિતા વિશે તો શું લખવું સાહેબ, મા વિશે ખૂબ લખાયું છે, ખૂબ વંદના એની થઈ છે, પણ પિતાનું પાત્ર રવજીભાઈ જેવાની કોઈ કલમથી લખાય ને ત્યારે ખ્યાલ આવે કે બાનો પા ભાગ નહીં। તમે જુઓ એમના શબ્દોનો અજવાસ જોજો। અને મારે આજના દિવસની વંદના કરતા પહેલા એમની યાદી કરવી છે કે ફોટામાં મઢાઈ ગયા પછી મા બાપને યાદ કરતા, એની પાછળ કથાઓ કરતા, એની પાછળ ઘણું બધું કરતા ઘણા બધા સંતાનો જોયા હશે, પણ એમની હયાતીમાં એમના જીવનનું બધું જ માધુર્ય, બધો સ્નેહ, બધી સંવેદના, એ સૌનો હિસાબ આખો પાછો આપી દે એવા સંતાનો છે ને સાહેબ, બહુ ઓછા જોવા મળે। અને એટલા માટે હું શરૂઆતમાં જ આદરણીય રવજીભાઈ ગાબાણીને સચ્છત વંદન કરું કે અંજુ નરસિંહ એવોર્ડના માધ્યમથી આ માણસ હયાતીમાં મા બાપનો આવડો મોટો એવોર્ડ આપી અને સમગ્ર ગુજરાતને એ ફાધર ડે શું કહેવાય સાહેબ, એક પિતા માટે પોતાના સંતાનોની એ લાગણી શું કહેવાય, એનો ભાવ શું કહેવાય, એ આજે સમજાવી જાય। पिता है तो बच्चों के ढेर सारे सपने हैं, कि पिता है तो बच्चों के ढेर सारे सपने हैं और पिता से ही बाजार के नरेंद्रभाई सब खिलौने अपने हैं। एक बार पूछजो जेने आ हूंफाळो हाथ, ए मजबूत खब्बो जेने गुमाव्यो छे ने, એને જઈને જરાક પૂછજો કે આપણા જીવનમાં એ મા બાપનું શું મહત્વ છે, એ ખબ્બાનું, એ હૂંફાળા હાથનું, આપણા એ નાથનું શું મહત્વ છે, સ્નેહથી ભીડેલી બાથનું શું મહત્વ છે, એ તમને સમજાઈ જશે। એ પિતા છે સાહેબ, એના વિશે વાત કરવી હોય ને ત્યારે શબ્દોના બધા જ અવતરણો આપણને વામણા લાગે, કેમ કે આ આપણી સંસ્કૃતિ નથી સાહેબ। પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાંથી અમુક વસ્તુ આપણે શીખ્યા છીએ, 100%, એની ઘણી બધી સારી બાબતો છે અને ઘણા એના નરસા પાસા છે। આજના દિવસે જ ફક્ત ને ફક્ત ફાધર ડેના દિવસે જ જો તમને પપ્પા યાદ આવતા હોય તો આ દિવસ ઉજવવાનું કોઈ મહત્વ નથી, પણ મેં કીધું ને અમારે તો 12 માસ ફાધર ડે। આજે આ વિષય મળ્યો છે આજના દિવસે, કારણ કે એ બાને આજના દિવસે લોકો સાંભળશે, કારણ કે હવે તો સારું સાંભળવું, સારું કહેવું, એના માટેના બહુ સ્થાનકો ઓછા રહ્યા, તો એ બાબતોને ચરિતાર્થ કરવી છે। ત્યારે મેં કીધું ને कि पिता है तो बाजार के ढेर, पिता है तो बच्चों के ढेर सारे सपने हैं और पिता से ही बाजार के सब खिलौने अपने हैं। पिता रोटी कपड़ा और मकान है, पिता छोटे से परिंदे का बड़ा सा आसमान। एक खूब सुंदर એક સર્જકે લખ્યું છે। પણ હમણાં હું વાંચતો રવજીભાઈનો અને ખાસ તો મારા પરમ મિત્ર અગણિત આંખો જેને લખી છે એવા પરમ મિત્ર સ્નેહી
ખૂબ ભાવુક અને સ્નેહાળ માણસ નરેન્દ્ર જોશી. સાહેબ એને જેને પૂછો સાહેબ, એક પિતાની વિદાય એ કેટલી વેદના આપે, પિતાની હયાતી એ કેટલી ઊંફ આપે, અને એની વિદાય એનું ન હોવું એ કેટલી વેદના આપે. એ કોઈક એવા સંતાનને જેને પૂછો, જેને ખરા અર્થમાં દરવાજા ઉપર માતૃકૃપા પિતૃકૃપા લખ્યું હોય ને, તો એવું અડાબીડ જીવન એ જીવો હોય સાહેબ. નહીતર તો સર્જકો કહે છે ને કે આપણે જઈને પૂછીએ ને તો દરવાજા ઉપર સુંદર રીતે લખેલું હોય કે માતૃદેવો ભવો પિતૃદેવો ભવો, માતૃકૃપા પિતૃકૃપા. આપણે પૂછો કે માતાજી ક્યાં, તો તરત જ એમ કે એ તો વૃદ્ધાશ્રમમાં છે, એ તો મારી સાથે નથી રહેતા. એ તો કહેશે કે એના તો મેં ભાગ પાડ્યા છે, 6 મહિના અહીંયા છે. એ ઘર ઘર એક બાગબાનની કહાની હોય ને, તો સાહેબ ચેતવા જેવો સમય છે. કારણ કે આ આપણી સંસ્કૃતિ, આપણો વારસો, જે મા બાપે 9 માસ નિજ ઉદરમય રાખી જન્મ દેનારી માતા હરખાય છે ને હુંફાળો સ્પર્શ પિતા પ્રેમનો મળેલો એને આંગળીએ દોરી દોરી જાય છે, તો જનેતાના કાળજાને વીંધીને સંતાનો વૃદ્ધાશ્રમમાં લઈ જાય છે. અને સમજાતું નથી મને તારી આ સૃષ્ટિમાં આવું ને આવું કેમ થાય છે. ને નિરાળા નયનોના અર્ધ ખુલ્લા પોપચા અડધી રાતે તે ખુલી જાય છે. આ બધી બાબતો આજના દિવસે ચરિતાર્થ કરવી રહી. હમણાં ખૂબ ઉત્તમ રીતે હું વાંચતો કે મધરમાંથી તમે એમ કાઢી નાખો ને નરેન્દ્રભાઈ, કે મધરમાંથી તમે એમ કાઢી નાખો તો બધું ઓધર થઈ જાય, પછી બીજા જ થઈ જાય છે. પણ તમે ફાધરમાંથી તમે એફ કાઢી નાખો તો અધર થઈ જવાય છે. આ બધા શબ્દોના અવતરણો આપણને સાંભળવા ગમે, આપણને આમ હૃદયને પણ ગમે. સાચા અર્થમાં માતા પિતાથી વિશેષ કોઈ ભગવાન ન હોઈ શકે, એનાથી મોટું કોઈ તીર્થસ્થાન ન હોઈ શકે. આજના દિવસે જે ફક્ત આજના દિવસ પૂરતા જ માતા પિતાની વંદનામાં હોય છે જેના ભાવો, એને મારે કહેવું છે કે આ તો અડીખમ 12 માસ ઓક્સિજન આપતો વડલો છે, તુલસી ક્યારો છે. એના હૃદયને શાતા મળે, એના હૃદયને શાંતિ મળે, એને હરખ થાય, એવું જ્યારે થાય ને ત્યારે એના અંતરથી જે ઉદ્ગારો નીકળે છે ને સાહેબ, એના જેવો આશીર્વાદ આપણને દુનિયામાં બીજે ક્યાંય જ ન મળે છે. એટલા માટે એનું મહત્વ છે. મેં પહેલા જ કીધું કે મા વિશે ખૂબ લખાણું છે, પણ એ માની પાછળ મેં એટલે જ કદાચ લખ્યું કે આપણા ઘરની વન મેન સરકાર એટલે પિતાજી, અને આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પિતાજી. આ ગિરનાર આપણા ઘરનો જે છે ને, એ ગિરનારને સાચવવાની, એને સંભાળવાની, એને જે આપણને બાળપણમાં તમે જોજો રૂડું કેટલું લાગે સાહેબ. અમુક જીવનના પ્રસંગો આજે થોડીક, કારણ કે ગમતું મળે તો એટલે ગૂંજે ને ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. આ ગમતા સ્પંદનો એ પિતા મારા જીવનનું, દરેકના જીવનનું આદર્શ પાત્ર હોય. પિતા આપણા સૌના જીવનનું આદર્શ પાત્ર હોય. એના વિશે બોલવું કોને ન ગમે સાહેબ. તો તમે માં જીજાબાઈ, તમે જે દુનિયાના સર્વોચ્ચ બધા જ મહાપુરુષોના જીવન પાછળ તમે જોજો, એમ કે માનું ઘડતર, હારલાડામાં જે સંસ્કારો પાયા હોય એ સંસ્કારોની અસર થાય. એ માનું જીવનમાં તમે મૂલવી ન શકો, ઈશ્વર પછીનું સ્થાન એને આપી શકો, પણ તમે માં જીજાબાઈને યાદ કરો ને સાહેબ, એ શિવાજીના ઘડતરની વાતોને, એના સંસ્કારોને, એના શૌર્યને, એના સમર્પણને, એના ત્યાગને યાદ કરો ને, ત્યારે એની સાથે જ શાહજીની મહેનતને તમારે યાદ કરવી પડે, એની હૂંફને, એને જે ખભે મૂકેલા હાથને તમારે યાદ કરવો પડે. દેવકી અને યશોદાને તો આપણે કાયમ યાદ કરતા રહ્યા છે. એ ભગવાનની તોલે એ માને આપણે મૂકી દીધી છે, પણ મધરાતે માથાબોળ પૂરની અંદર કૃષ્ણ પરમાત્માને જે સુરક્ષિત સ્થાન ઉપર મૂકવા જાય સાહેબ, એ બાપ હોય છે. એવા વાસુદેવની પણ વંદના કરવાનું આપણે કેમ ભૂલીએ સાહેબ. એ બાપનું મહત્વ છે. રામ અને કૌશલ્યાને તમે યાદ કરો. એક આદર્શ પુત્રની વ્યાખ્યા, આદર્શ પિતાની વ્યાખ્યા યાદ કરો, આદર્શ માતાની, આદર્શ મિત્રની, આદર્શ શત્રુની, કેટલી બધી ભાવનાઓ રામાયણ અને મહાભારત. આપણી સંસ્કૃતિ તો સાહેબ જુઓ,
તો માં કૌશલ્યા અને તમે રામને યાદ કરો ને ત્યારે એ પુત્ર વિયોગમાં પોતાનું જીવન આખું ત્યાગી દેનાર એ દશરથને તમે ભૂલી ન શકો સાહેબ. એ પિતાને તમે ભૂલી ન શકો. એ પિતાનું મહત્વ છે. બ્રહ્માંડની તમે જાણે વસ્તી ગણતરી કરવા નીકળો ને સાહેબ, ત્યારે એક જ વ્યક્તિમાં આખું યુનિવર્સ આવી જાય ને એવું વડાબીડ વ્યક્તિત્વ, એવું વડાબીડ પાત્ર એટલે પિતા. એ પિતા જે એક નાના બાળકને સાહેબ આંગળી પકડી અને ઘરના આંગણામાં આંગળી પકડીને ચાલતા શીખવાડતો હોય ને ત્યારે એ બાપ ખૂબ રૂડો લાગતો હોય છે. અને મારે વ્યથા અને વેદના સાથે કહેવું પડે, એ જ આંગળી પકડી અને જે મા બાપે હાલતા શીખવાડ્યું હોય એ જ સંતાનો જ્યારે એ જ આંગળી પકડી અને જ્યારે વૃદ્ધાશ્રમના દ્વારો દેખાડતું હોય ત્યારે આપણી આંખો ભીની થવી જોઈએ સાહેબ. આપણે જાગવાની જરૂર છે. ગુજરાતમાં 200 કરતાં પણ વધારે વૃદ્ધાશ્રમો સાહેબ, એ વૃદ્ધાશ્રમો ખુલે એનો પોરો ન થાય આપણને અને એનો અરખ ન થવો જોઈએ. એ વિકૃતિનું 100% એવા સેવાભાવી લોકોને હજારો વંદન છે સાહેબ, જે આવા મા બાપના દીકરા થવાનું, શ્રવણ થવાનું જેને સૌભાગ્ય સાંપડ્યું છે. પણ ઘરના એ શ્રવણો મોઢું ફેરવીને બેઠા હોય અને પછી આજના દિવસ પૂરતા જ એ વંદના કરવા માટે આવતા હોય એવા ઘણા લોકો આપણે જોયા છે. ત્યારે 2-4 વાતો સાથે મારે 2-4 એક મારી અને 2-4 મારા મિત્રોની કવિતાઓ પણ આજના દિવસે મૂકવી છે કે આપણા બધાના જીવનમાં જે પિતાનું મહત્વ છે ને સાહેબ, એ તમે થોડીક નજર કરશો ને તો દેખાશે. આપણું બાળપણને યાદ કરો સાહેબ. સાયકલ આપણે શીખતા હોય અને એ વખતે આપણે પડી ન જઈએ, હૂંફાળો હાથ આપણા ખભા ઉપર હોય, આપણું કેરિયર પકડનાર, આપણને ખભા ઉપર બેસાડી અને મેળાની મોજ કરાવનાર એ બાપ, એ ખભા ઉપર બેસાડી અને દુનિયા દેખાડનાર બાપ આપણી નજર સામે કાયમ રહેવો જોઈએ સાહેબ. એટલા માટે માતાનું કામ મને અંકિત ત્રિવેદી ના શબ્દો ખૂબ ગમે સાહેબ. કેવું સુંદર એમને લખ્યું છે કે માતાનું કામ તો દેખાય પણ પિતાનું કામ તો બોલે સાહેબ. માતાનું કામ તમને દેખાય પણ પિતાનું કામ તો બોલે. માતા તો નદીનું સરનામું છે કે માં આખી નદીનું સરનામું, પણ પિતા તો એક ઉત્તુંગ પર્વતનું શિખર છે સાહેબ. એ શિખરમાંથી સતત એક આંખમાં કરુણા અને એક આંખમાં એ સંવેદના. આપણને કઠોર લાગે. મેં મારી કવિતામાં લખ્યું છે સાહેબ, ઉપર કઠોર કાચલું. જેમ શ્રીફળ હોય ને સાહેબ, એનું ઉપરનું જે કવચ હોય છે એ કડક હોય છે, પણ અંદર જે મીઠપવાળા પાણીની જે મધુરપ હોય છે ને સાહેબ, એ અમિયલ ધાર વહાવનાર જો કોઈ હોય ને તો એ પિતા છે. તો એ પિતા વિશે થોડીક વાતો કરવી છે. જીવનના હકારની કવિતા એટલે પિતા. કેવા કેવા શબ્દોનો અજવાસ આપણને અંજવાળે છે. આ બધી વાતો માત્ર ફોરવર્ડ કરવા કરતા પિતા નામની ફ્લેવર છે ને સાહેબ, એ હૃદયમાં વધુ ને વધુ ઘૂંટવાની જરૂર છે. અને ઘૂંટાય ને ત્યારે બગીચામાંથી થોડાક ફૂલો જે ચૂંટાય એ પિતૃવધના રૂપે તમે અર્પણ કરશો ને તો જગતના ખૂણામાં બેઠેલો એ અનેક માતા પિતાઓ રાજી થશે. જેને હૈયાતી છે ને ત્યારે સાહેબ એમની પૂજા કરી લેજો. એમને ગમતું, એમની સાથે આજના સંતાનોને એમના મા બાપ સાથે બેસવાનો સમય નથી સાહેબ. મને ઘણી બધી વાતો યાદ આવે સમયના અવતારણ વચ્ચે. આપ બધાએ પણ ખૂબ સાંભળ્યું છે. આજે મા બાપ આજે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી અને એ સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત થઈ ગયેલા પરિવારને પૂછજો સાહેબ, તારા સંતાનને સંસ્કાર આપવા માટે, એનું ઘડતર કરવા માટે તો ઘરમાં વડીલ જોશે, ઘરમાં મા બાપ જોશે. એના વગર તું ગમે એટલી સભ્યતાવાળી સંસ્કૃતિ, ગમે એટલું નોલેજ એને આપીશ ને સાહેબ, તો એ નોલેજ કાંઈ જ કામનું નથી જો એના હાલરડામાં એ બાપની કાલી ગયેલી ભાષા અને એની વાણીનું માધુર્ય અને એની ભાષાનો ટહુકાર, એ મધુરપ, એ મીઠપ, એ વહાલના એ ભરેલા વેણ જો તારા હૃદયની અંદર નહીં હોય તો
તો આ હું ક્યારે બોલી શકું સાહેબ? આજે આ બોલી શકાતું નથી સાહેબ. હું ખુદ મારા બાપુજીની સાથે બેસું છું, એમની વાતો સાંભળું છું, એમનો આજે પણ એટલો સ્નેહ મને મળ્યો છે, એટલા માટે હું બોલી શકું. અને તો જ તમે બોલજો સાહેબ, નહીતર આજના દિવસ માટે જ ફક્ત જો પિતા માટેનો પ્રેમ હોય તો એનું કોઈ જ મહત્વ રહેવાનું નથી. પણ એટલે જ મેં કદાચ આજનો વિષય ભલે આજે આવ્યું છે, કારણ કે આજે પિતાના નામ ઉપર ઘણા બધા લોકો છે એ કદાચ આને સાંભળશે, કદાચ આને વાગોળશે, અને એકાદાના હૃદયમાં પણ એ પિતૃત્વની એ અમીધારા જો વહેતી થશે ને તો સાહેબ કદાચ બોલેલા શબ્દો એ સાર્થક છે સાહેબ. તો આ નામ હૃદયમાં સતત ઘૂંટાવવું જોઈએ, એ ફૂલની માફક સતત એ છૂટાવવું જોઈએ. ત્યારે થોડા દિવસો પહેલા લખાયેલી એક સુંદર કવિતા, આજે શૈલેષભાઈ પંડ્યાની એક કવિતા તમારી સામે મૂકવી છે. પાયલબેન ઉનડકટ એ ખૂબ સારા કવિયત્રી, એમની એક કવિતા મૂકવી છે. એક મારા કાલાઘેલા શબ્દોમાં લખાયેલી એક કવિતા તમારી સામે મારે આજે મૂકવી છે. મારી કવિતાથી શરૂઆત કરું. 2-5 મિનિટનો સમય આપ મિત્રો સાથે લેવો છે. અહીંયા કેટલા મિત્રો જોડાય એનું કોઈ જ મહત્વ નથી, પણ નિજાનંદે 5-25 મિત્રો સુધી પણ આ અજવાસ પહોંચે ને તો પણ લાઈવ થવું એ મારું સાર્થક છે. પિતા કે ઉપરી કઠોર કાચલું અને ભીતર અમિયલ ધાર, અને છુપો સ્નેહ વરસાવતો એ કુટુંબનો આધાર. કે ઉપરી કઠોર કાચલું અને ભીતર અમિયલ ધાર, અને છુપો સ્નેહ વરસાવતો એ કુટુંબનો આધાર. કરતો રહેતો કામ એ લેવા છોરું સંભાળ, કે કરતો રહેતો કામ એ લેવા છોરું સંભાળ. જીવતર આખું હોમી દેતી કરી પ્રસ્વેદ ધાર, ઉપર કઠોર કાચલું અને ભીતર અમિયલ ધાર, છુપો સ્નેહ વરસાવતો એ કુટુંબનો આધાર. સ્નેહ પ્રેમને લાગણી જેનો હુંફાળો હાથ, કે સ્નેહ પ્રેમ ને લાગણી જેનો હુંફાળો હાથ, મોભી ઘરનો મીઠડો ને કરુણા કરનાર, ઉપરી કઠોર કાચલું અને ભીતર અમિયલ ધાર, છુપો સ્નેહ વરસાવતો એ કુટુંબનો આધાર. કે મોભી ઘરનો મીઠડો અને એ કરુણા કરનાર, રોટી કપડા મકાન છે અને છે પરિવારની ઢાલ, અને નિજના શમણા સાચવી અને છોરું ના સાકાર, ઉપરી કઠોર કાચલું અને ભીતર અમિયલ ધાર, છુપો સ્નેહ વરસાવતો એ કુટુંબનો આધાર. એ કુટુંબનો આધાર એવા પિતાને વંદના થઈ જાય. કે પાર્થ પિતાના પ્રેમને જાણી શક્યું છે કોણ? કે પાર્થ પિતાના પ્રેમને જાણી શક્યું છે કોણ? બીજા ઝરમર વાદળી અને એ મેઘ અનરાધાર, બીજા ઝરમર વાદળી અને એ મેઘ અનરાધાર, ઉપર કઠોર કાચલું અને ભીતર અમિયલ ધાર, છુપો સ્નેહ વરસાવતો એ કુટુંબનો આધાર. એવા કુટુંબના આધાર, એ પ્રેમ અનરાધાર, એ પ્રસ્વેદની ધાર, એ પરિવારની ઢાલ, એ છોરુનો એ ઓંકાર, એટલે પિતા. એવા પિતાજીની વંદના કરીએ. આજના દિવસે એક બીજી સુંદર કવિતા આપ સામે મૂકવી છે. શૈલેષભાઈ પંડ્યા, જામનગરના મારા ખૂબ સારા એવા મિત્ર, આજના દિવસે એમને ઘણા સમય પહેલા એમની લખાયેલી એ કવિતા આપણા હૃદયમાં એક નવો દીવો કરશે સાહેબ. મને ખૂબ ગમતો અજવાસ એમની યાદી સાથે મૂકું છું. કે ચહેરે હંમેશા ગુલાલ રાખે છે, કે ચહેરે હંમેશા ગુલાલ રાખે છે, પપ્પા ખીચામાં એક રૂમાલ રાખે છે. કે ચહેરે હંમેશા ગુલાલ રાખે છે અને પપ્પા ખિસ્સામાં એક રૂમાલ રાખે છે. તમે એમના શબ્દો જોવો સાહેબ. આપણા ઘરની ભીનાશ એટલે પિતા છે સાહેબ. છાને ખૂણે કોઈ મૂકી રાખ્યો છે પપ્પાએ લાગણીનો થેલો, કે છાને ખૂણે કોઈ મૂકી રાખ્યો છે પપ્પાએ લાગણીનો થેલો,
ઈચ્છાના ઓરતાઓ ચોખ્ખા ચણાક અને પપ્પાનો હાથ સાવ મેલો. આહા, વાહ શૈલેષભાઈ વાહ, શું શબ્દની ધાર છે સાહેબ. કે ઈચ્છાના છાને ખૂણે કોઈ મૂકી રાખ્યો છે પપ્પાએ લાગણીનો થેલો, અને ઈચ્છાના ઓરતાઓ ચોખ્ખા ચણાક અને પપ્પાનો હાથ સાવ મેલો. ઘરના દીવાને અજવાળું આપવા, કે ઘરના દીવાને અજવાળું આપવા ખુદ છાતીએ મશાલ રાખે છે. તમે શબ્દોની નજાકત જોવો સાહેબ, એમનો સ્નેહ જોવો. આ શું કવિતાની મજા હશે સાહેબ. આખું ભીતર વલોવાતું હોય ને ત્યારે એ અમી છાટણા એ શબ્દધાર નીકળતી હોય છે. કે ઈચ્છાના ઓરતા ચોખ્ખા ચણાક અને પપ્પાનો હાથ સાવ મેલો. ઘરના દીવાને એ અંજવાળું આપવા ખુદ છાતીએ મશાલો રાખે છે. પપ્પા ખિસ્સામાં એક રૂમાલ રાખે છે. ચહેરો હંમેશા ગુલાલ રાખે છે. પપ્પા ખિસ્સામાં એક રૂમાલ રાખે છે. ઘરની દિવાલોને ખભે ઉપાડીને દોડે છે તડકાના દેશમાં. ખાલી એક કવિતા તમે સમજી લો ને તો એક પિતાની આપણા જીવનમાં, આપણા ઘરમાં, આપણા અસ્તિત્વ પાછળની કેવી ભૂમિકા રહેલી છે સાહેબ, એ આપણને સમજાય જાય. એવા સુંદર શબ્દો શૈલેષભાઈની કલમથી નીકળે સાહેબ. કે ઘરની દિવાલોને ખભે ઉપાડીને દોડે છે તડકાના દેશમાં. નસનસમાં વાલપના ઝરણા ફૂટે તોય પ્રગટે છે રુદિયાના વેશમાં. વાહ. કે ઘરની દિવાલોને ખભે ઉપાડીને દોડે છે તડકાના દેશમાં. નસનસમાં વાલપના ઝરણા ફૂટે ને તોય પ્રગટે છે રુદિયાના વેશમાં. કાણા ચપ્પલમાં, તમે જોજો કે કાણા ચપ્પલમાં તિલેર વાલ રોપી સૂરજ સામે જાણે ઢાલ રાખે છે. પપ્પા ખિસ્સામાં એક રૂમાલ રાખે છે. ચહેરે હંમેશા ગુલાલ રાખે છે. પપ્પા ખિસ્સામાં એક રૂમાલ રાખે છે. લોચનના ફાટ ફાટ ઉના નિસાસા અને પાપણોમાં કેદ રાખે આંસુ. એક એક શબ્દ તમને નજવાળે સાહેબ. કે લોચનના ફાટ ફાટ ઉના નિસાસા અને પાપણમાં કેદ રાખે આંસુ. ઉપરથી કાળ જાણે રેતીના દરિયાને ભીતરથી લથબથ ચોમાસું. વાહ. કે લોચનના ફાટ ફાટ ઉના નિસાસા અને પાપણોમાં કેદ રાખે આંસુ. ઉપરથી કાળઝાળ રેતીના દરિયાને ભીતરથી લથબથ ચોમાસું. ને જીવતરના ફળિયામાં સપનાઓ વાવીને પપ્પા સૌનો બસ ન્યાલ રાખે છે. કે જીવતરના ફળિયામાં સપનાઓ વાપી, જીવતરના ફળિયામાં સપનાઓ વાવી અને પપ્પા સૌને બસ ન્યાલ રાખે છે. ચહેરે હંમેશા ગુલાલ રાખે છે. પપ્પા ખિસ્સામાં એક રૂમાલ રાખે છે. શૈલેષભાઈના શબ્દોને સો સલામ છે સાહેબ. એ અદ્ભુત શબ્દોનો અજવાસ એમને લખ્યો છે. કે પપ્પા તો આંગણે ટહુકાઓ ચિત્રે ને માળામાં ચિત્રે કલશોર. કે પપ્પાઓ આંગણે ટહુકાઓ ચિત્રે અને માળામાં ચિત્રે કલશોર. પપ્પાના સ્પર્શથી મહેકી ઉઠે છે જાણે ફૂલો થઈ કાંટાળો થોર. ટેરવામાં પપ્પા સુગંધની, આહા, કે ટેરવામાં પપ્પા સુગંધની મગમગતી એવી ટપાલ રાખે છે. શું અંતિમ અંતરો લખ્યો છે શૈલેષભાઈ તમે, મને ફરીથી બોલવો ગમશે સાહેબ. કે પપ્પા તો આંગણે ટહુકાવો ચિત્રે ને માળામાં ચિત્રે કલશોર. પપ્પાની સ્પર્શથી મહેકી ઉઠે છે જાણે ફૂલો થઈ કાંટાળો થોર. ટેરવામાં પપ્પા સુગંધની મગમગતી એવી ટપાલ રાખે છે. પપ્પા ખિસ્સામાં એક રૂમાલ રાખે છે. પપ્પા ખિસ્સામાં એક રૂમાલ રાખે છે. શૈલેષભાઈના શબ્દોને સો સલામ છે. અદ્ભુત કવિતા એમણે લખી છે. એવી જ એક છેલ્લો અંતરો, છેલ્લી શબ્દની એ સરવાણી, ખૂબ ઉત્તમ કવિતાઓનો અજવાસ કાયમ માટે સૌ મિત્રોને આપતા પાયલબેન ઉનડકટની એક રચના આપની સાથે શેર કરી અને મારી વાત અહીં પૂરી કરીશ. કે હિંમતનું છે નામ પિતાજી. કે હિંમતનું છે નામ પિતાજી. ભૂલોમાં દે ડામ પિતાજી. સંઘર્ષોથી દીપે જીવન સમજાવે છે દામ પિતાજી. આ પિતા છે. કે હિંમતનું છે નામ પિતાજી. ભૂલોમાં દે ડામ પિતાજી. સંઘર્ષોથી દીપે જીવન સમજાવે છે દામ પિતાજી. હારી જાઓ ઊભા કરતા પળમાં પૂરે હામ પિતાજી. કર્મ સદા સંગાથી એના બીજી માને વામ પિતાજી.
આડા અવળા રસ્તે દેખે, આપી દે અંજામ પિતાજી, સુખ શાંતિ સદાને ઝંખે, એક જ એનું કામ પિતાજી, હિંમતનું છે નામ પિતાજી, ભૂલોમાં દે દામ પિતાજી, સંઘર્ષોથી દીપે જીવન સમજાવે છે દામ પિતાજી, સુખ શાંતિને સદાને ઝંખે, કે સુખ શાંતિને સદાને ઝંખે, એક જ એનું કામ પિતાજી, ઈશ્વર પણ હરખાએ હેતે, રાખે ચરણે ધામ પિતાજી, હિંમતનું છે નામ પિતાજી, ભૂલો ને દે ડામ પિતાજી, સંઘર્ષોથી દીપે જીવન સમજાવે છે દામ પિતાજી. આવા પિતૃવંદનાના દિવસની સૌ કોઈ શુભકામનાઓ આપતા હોય ત્યારે ફરી એ આપણી તો સંસ્કૃતિ, આપણો તો વારસો, આપણો વૈભવ, એ માતા પિતા આપણી તો વાર્તાઓમાં આજે બાળકોને પણ શીખવતા હોય છે કે માતા પિતાના ચરણોમાં ચારેય ધામ છે. ત્યારે પહેલાં જ કીધું હતું અને ફરીથી કહું છું કે માતૃવંદનાના, પિતૃવંદનાના કોઈ દિવસ ન હોઈ શકે, પણ જો એ બાને પણ આજે મા બાપને યાદ કરાતા હોય, કોઈ સંતાનો, ભૂલા પડેલા સંતાનો ફરીથી એમની ચરણ વંદના કરતા હોય તો આજનો દિવસ એમનો સાર્થક છે. છેલ્લી વાત મૂકી અને મારી વાત પૂરી કરું છું. તે એક બગીચામાં એક ઘરડા બાપ ને લઈ અને આજે દીકરો નીકળ્યો છે. કદાચ આપણે જોઈએ છે હમણાં જ લોકડાઉનનો સતત 2 વર્ષથી કોરોનાની મહામારી વચ્ચે આપણા વડીલો લોકડાઉનની સ્થિતિ હોય ક્યાંય બહાર આપણે, અને 100% આપણને એમની કાળજી હોય, આપણે એમને બહાર કાઢ્યા નથી. બાળકોનું અને વડીલોનું આપણે ખૂબ ધ્યાન રાખ્યું છે. ત્યારે સાહેબ ઘરમાં સતત પુરાય અને અકળાયેલો એક પિતાજી એના દીકરાને કહે છે કે બેટા મને આમ આજ તું થોડોક બહાર લઈ જા ને. તો એ સતત પોતાના કામમાં વ્યસ્ત એવા સંતાનની નજર પિતાની આંખ સામું જાય છે અને આંખની કીકીમાં જે જળજળિયા જોવે છે ને ત્યારે દીકરાને એમ થાય છે કે લાવ ને મારા છોકરાઓને, પત્ની બધાને તો રોજ ફરવા લઈ જાઉં છું, આજ પિતાજીને લઈ જાઉં. કદાચ એની અંદર સંવેદના ફૂટી હશે ને પોતાના પિતાને લઈ અને આજે દીકરો છે એક બગીચાની અંદર જેને બેસે છે, એક બાકડા ઉપર તેના પિતાજીને બેસાડે છે. આપણે બધાએ સાંભળેલી વાત છે, પણ આજના દિવસને અનુરૂપ છે એટલા માટે આ વાતનો અજવાસ હું મૂકું છું. એ બુઢાપો તો સાહેબ એકવાર આપણને પણ આવવાનો છે. એની કિંમત એને સમજાય કે જેને આ જોયું હોય. એ હાથના નેજવા આમ કરી અને સામેનું એક ઘટાદાર ઝાડ હોય છે એની સામે એ બાપ જોઈ અને એના દીકરાને કહે છે કે બેટા સામેના ઝાડમાં ઓલું પેલું શું છે? ત્યારે દીકરો કહે છે કે પપ્પા એ કાગડો છે. પપ્પા એ કાગડો છે. ઓ કાગડો છે એમને બેટા. થોડી વાર જાય છે, 2-3 મિનિટ પછી પાછા પપ્પા એનો બાપ એના દીકરાને પૂછે કે બેટા સામેના એ ઝાડ ઉપર બેટા એ પેલું બેઠું છે એ શું છે? તો તમે જોજો દીકરાનો બીજી વખતે ટોન ફરી જાય સાહેબ. દીકરો તરત એમ કે છે કે પપ્પા કાગડો છે, હમણાં મેં ન કીધું. બાપ થોડી વાર મૌન થઈ જાય છે. થોડી વાર પછી ફરીથી એ જ સૂર અને પાછો એ બાપ એના દીકરાને કહે છે કે બેટા ઓલું બેઠું એ બેટા શું છે? તો પપ્પા આ હાટું જ હું તમને બહાર નથી લાવતો. આ તમે આ લપડાઈ વેડા મૂકો ને, હું કેરનો કહું છું કે કાગડો છે, કાગડો છે, કાગડો છે. દીકરાનો આમ ભ્રુકટીનો આખો રંગ બદલાઈ ગયો છે. ત્રીજી વખતમાં તો એ દુઆ પુઆ થઈ ગયું. ત્યારે એ ઘરડો બાપ એ કરચલી પડેલી એ આંગળીઓથી એ પોતાના ચહેરાને આમ સરખો કરતો એ બાપ એના દીકરાને સામે મરક મરક હસે છે. વાહ દીકરા વાહ. બેટા તને યાદ છે આ બગીચો? આ એ જ બગીચો છે બેટા, જ્યારે તું 5 વર્ષનો હતો ને, સાવ નાનો હતો ને, હાલતા પણ તને નહોતું આવડતું ને, ત્યારે આંગળી પકડી અને બેટા આપણા ઘરની નજીકના આ બગીચામાં હું તને રોજ લાવતો હતો અને રોજ તું આ જ કોઈ બાકડા ઉપર બેસતો અને આ સામે જે ઝાડ રહ્યું ને એ ઝાડ ઉપર કાયમ આ બધા પક્ષીઓ બેસે છે અને તું બેટા મને એક વાર નહીં, તું મને 100 વાર પૂછતો કે પપ્પા આ શું છે, બાપુ આ શું છે? અને બેટા હું એટલી જ મધુરતાથી તારા સવાલોનો જવાબ આપતો કે બેટા એ કાગડો છે,
બેટા એ પોપટ છે, બેટા એ ચકલી છે. ક્યારે બેટા મને ગુસ્સો નતો આવતો, ને આજ ત્રીજી વારમાં તારા અવાજનો સૂર બદલાઈ ગયો. સાહેબ, વાત અહીંયા છે. આજના દિવસે સારા સારા શબ્દોમાં પિતાજી વિશે લખ્યા પછી જો ત્રીજી વખત બોલેલા કાગડાનો સૂર તમારો પલટાઈ જવાનો હોય ને, તો મહેરબાની કરી અને ફેસબુક ઉપર માતૃવંદના પિતૃવંદનાની વાતો લખશો નહીં સાહેબ. તમારે 100 વાર એ મા બાપની પડખે બેસી એની વાતો સાંભળવાનો, સ્નેહથી એની વાતો સાંભળી અને સ્નેહથી એની સાર સંભાળ રાખવાનો જો ત્રેવડ હોય ને સાહેબ, તો જ એની વંદના કરજો. નહીતર તમે એ ગઢા એક આંસુ જો એ ગરડી આંખની અંદરથી જો પડ્યું ને સાહેબ, તો ઈશ્વર પણ ક્યારેય તમને માફ નહીં કરે. ત્યારે વધુ કાંઈ વાત ન કરતા એવા સંતાનોને અહીંયાથી મારા 100 વંદન, કે આજની સ્થિતિમાં પોતાના મા બાપને હું જોતો હોઉં છું સાહેબ. 100 સલામ કરવાનું મન થાય એવા લાખો સંતાનોને. એવા પણ કપાતર સંતાનો છે જે હાથ પકડીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે, ક્યારે એના મા બાપ સામું પણ જોતા નથી સાહેબ. અને એવા પણ સંતાનો આજે આપણને જોવા મળે છે કે એના બુઢાપાની લાઠી થઈને બેઠા છે. હમણાં જ જય વસાવડાનો વિડીયો જોતો તો સાહેબ, એકવાર જોજો, આવડો મોટો સર્જક ક્યારે બની શકાય સાહેબ. એના બાપ સાથે એ કેરીને ઘોળી અને પોતાના બાપને જે આ ઉંમરે ખવડાવી શકવાની, જેનામાં સંવેદના, જેનામાં પ્રેમ સ્નેહ અને હૂંફ હોય ને સાહેબ, એનામાં સર્જક પણ ફૂટે સાહેબ. એ આપણે આપણી જાતને પૂછવાનો પ્રશ્ન છે કે હું આવો દીકરો, આવું સંતાન થઈ શક્યો છું ખરા? બસ આજના દિવસે બધું કાંઈ ન કહેતા ફરીથી પહેલા શરૂઆત કરેલા શબ્દો સાથે આજની આ પિતૃવંદનાની વાતને પૂરી કરું कि पिता है तो बच्चों के ढेर सारे सपने हैं और पिता से ही बाजार के सब खिलौने अपने हैं. साहेब, પિતા વગર આપણા પગારથી તો આપણા સાહેબ નાનકડા આપણા વ્યવહારો પૂરા થાય, આપણા શોખ પૂરો કરવા તો એ પપ્પાના આપેલા પૈસા જોઈએ સાહેબ. એનું બેલેન્સ, એનો આપેલો 1 રૂપિયાનું કિંમત સાહેબ એ પરસેવાના ટીપાને તમે મૂલવી ન શકો સાહેબ. એટલા માટે મેં લખ્યું હતું સાહેબ કે લોકો તો લીલીછમ કૂપળો જોઈને જ મોયા છે, કોઈ બાપના હાથ પર ઉગેલા ફરફોલાને જોયા છે? એ ફરફોલા જોઈ શકે ને એની પિતૃવંદના સાચી થઈ જાય. એટલા માટે કે પિતા હૈ તો બચ્ચों के ढेर सारे सपने हैं और पिता से ही बाजार के सब खिलौने अपने हैं. पिता रोटी कपड़ा और मकान है, पिता छोटे से परिंदे का एक बड़ा सा आसमान है. આ આબ જેવા પિતાને હૃદયથી 100 વંદન. અહીંયા સાંભળતા મારી વાતનો અજવાસ જેમના કાન સુધી પડ્યો છે એવા થોડાક બધા મિત્રો જે જોડાયેલા છે અને જે વાત સાંભળવાના છે એવા દરેકના માતા પિતા અને મારા અહીંથી વંદન. ફરીથી આવો અઠવાડિયામાં 1 દિવસ 2-4 કલાક તમારા મા બાપને આપી અને એમની સાથે ફરવા નીકળજો સાહેબ. તમને જીવનની સૌથી મોટી મધુરોપ માણવા મળશે. એમની પાસે અડધી કલાક બેસજો, એમની જૂની વાતો સાંભળજો. એમને તમને ઘણું કહેવું હશે પણ તમારી પાસે સમય નથી. એની વાણીમાંથી સાહેબ આશીર્વાદ સિવાય કશું નહીં નીકળે સાહેબ. એ આશીર્વાદ, એ ઓડકાર, એ મધુરપ તમારા જીવનને ખૂબ આગળ લઈ જશે. ફરી એ માતા પિતાના ચરણોમાં વંદન. આપણી ભારતીય સંસ્કૃતિને વંદન, જ્યાં માતૃદેવો ભવ, પિતૃદેવોની આખી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ઉજાગર કરીએ. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ન પડતા આપણે તો 12 માસ પિતૃ દિવસ, 12 માસ ફાધર ડે, 12 માસ મધર ડે ઉજવીએ. એવી સૌને વિનંતી સાથે સૌ મિત્રો અને ભાવવંદન. આવજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.